નમસ્કાર. ગુજરાતના અંબાજીમાં આદિવાસીઓ દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ પર અને વન વિભાગ પર હુમલો કરવામાં આવ્યો જેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે. આ હુમલો કરવામાં આવ્યો જેમાં આદિવાસીઓ દ્વારા પથ્થરમારો અને તીરકામઠાથી વન અધિકારીઓ પર અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માહોલ ગરમાયો અને કેટલાક અધિકારીઓ આમાં ઘાયલ પણ થયા. ત્યાંના પીઆઈ જે હતા તેમને કાનમાં તીરકામઠું વાગવાથી તેમની હાલત ગંભીર થતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ આ ઘર્ષણનું કારણ શું હતું તે હજુ ચર્ચાનો વિષય બન્યો હતો, કારણ કે જે આદિવાસીઓ છે એમના દ્વારા પથ્થરમારો અને તીરકામઠાનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો હતો. જ્યારે અમે આના પર રિસર્ચ કરી અને ટીમ દ્વારા અમારા પર રિસર્ચ કરવામાં આવી ત્યારે અમને જાણવા મળ્યું કે આ વિસ્તાર છે જે અંબાજી તાલુકાનો જે વિસ્તાર છે ગામડું, એ સાઈડે આદિવાસીઓ વર્ષોથી નિવાસ કરે છે. જંગલનો વિસ્તાર છે અને સ્વાભાવિક છે કે વર્ષોથી આદિવાસીઓનો જંગલ માટે જળ જમીન માટે વન વિભાગ સાથે ઘર્ષણ થતું આવ્યું છે અને આ લોકો જે નિવાસ કરે છે ત્યાં એમણે પોતાના ઘર બાંધી લીધા છે અને પોતાના પરિવાર સાથે ત્યાં નિવાસ કરી રહ્યા છે આદિવાસીઓ. અને ત્યાં જઈને વન વિભાગ દ્વારા પ્લાન્ટેશનના નામે બહાને આદિવાસીઓને ત્યાંથી હટાવવાની કામગીરી થઈ રહી હતી. જોકે આદિવાસીઓએ પોતાની રિસ્પોન્સમાં શાંતિપૂર્વક વાત કરવાની પણ કોશિશ કરી હતી, પણ વન વિભાગ દ્વારા તેમની માંગણીઓને સ્વીકારવામાં ન આવતા વન વિભાગ પર તેમણે હુમલો કર્યો હતો. આ હુમલો કરવાના કારણે કેટલાક અધિકારીઓ ઘાયલ થયા હતા અને ગંભીર ચોટ આવી હતી. વન વિભાગના અધિકારીઓ પર પ્રથમ હુમલો થતાં તેમના દ્વારા પોલીસ વિભાગને જાણ કરતા પોલીસ વિભાગ પણ ત્યાં પહોંચ્યું હતું, પણ આદિવાસીઓ દ્વારા ત્યાં પણ પોલીસ વિભાગ પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે આદિવાસીઓનું કહેવું છે કે ત્યાંનું જમીન તે જંગલ છે તે વિસ્તારમાં એમણે શાંતિપૂર્વક રહેવું છે, ત્યાં વન વિભાગ દખલગીરી ના કરે. તમે ગાડી